ધરોડા ગામના 40 વર્ષથી રહેતા ગરીબોના આશાના પર સંકટ. રાજકીય અદાવતમાં ઘર તોડવાની હિલચાલનો આક્ષેપ. કરજણ તાલુકાના ધનોરા ગામની નવી નગરીમાં છેલ્લા 40 થી 50 વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવાર આજે પોતાના સિયાનાને બચાવવા માટે તંત્ર સમક્ષ ન્યાયની ભીખ માંગવા મજબૂર બન્યા છે. સરકારની વિવિધ આવાસ યોજનાઓ હેઠળ મળેલા મકાનમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારોનો આક્ષેપ છે કે તેમણે કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ કર્યું નથી. તેઓ નિયમિત રીતે ગ્રામ પંચાયતનો વેરો પણ ભરે છે, છતાં હવે તેમના ઘરોને દબાણ ગણાવી તોડવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી હોવાનું સામે આવ્યું છે. ચૂંટણીની દુશ્મનીનો ભોગ ગરીબો બન્યા. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગામના રાજકીય અદાવત અને ચૂંટણીની દુશ્મનોની ભોગ હવે ગરીબ લોકો બની રહ્યા છે. સવાલ એ ઊભો થાય છે કે વર્ષોથી સરકારની મંજૂરથી ઊભા થયેલા મકાનો અચાનક ગેરકાયદેસર કેવી રીતે બન્યા ગયા છે. ગરીબ પરિવારોનું કહેવું છે કે અમીર અને પ્રભાવશાળી લોકો સામે કાર્યવાહી કરવા બદલે તંત્ર ગરીબોના માથા પર છત છીનવાની તૈયારી લગાવી રહ્યું છે, જેના કારણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાંત અધિકારીની રજૂઆત. પીડિત રહીશોએ આ મામલે કરજણ પ્રાંત અધિકારી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. તેમણે તાત્કાલિક ધોરણે આ તોડફોડની કાર્યવાહી રોકવાની માંગ સાથે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું વહીવટી તંત્ર દ્વારા આ ગરીબોના ન્યાય મળશે કે પછી સત્તા અને રાજકારણના જોર તેમની ઝૂંપડીઓ પર જ કાયદાનો દંડો વર્ષે. કરજણ તાલુકાનો મોજેગામ ધનોરાના નાગરિકો આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આવેદનપત્ર આપવાની ફરજ એટલા માટે પડી છે કે ગામના અમુક ઇસમો ત્યાં જે ગરીબ પરિવાર છે, જે વર્ષોથી ત્યાં આગળ સરકારી આવાસ જેવી કે સરદાર આવાસ છે, ઇન્દિરા આવાસ છે, આવાસનો યોજનાનો એમને લાભ મળ્યો છે, તે પંચાયતને વેરો પણ ભરે છે, પરંતુ ગામના અમુક ઇસમો અંગત અદાવત રાખીને તેઓને હેરાન પરેશાન કરવા, તેઓની માથા પરની છત ગુમાવવા માટે, તેમના દબાણ તોડવા માટે, ઘર તોડવા માટેની તજવીજ હાથ ધરેલી છે. જેવી એમને જાણ થતાં એ નાગરિકો આજે આ મામલતદાર સાહેબ એ ન્યાયની આશા માટે આવ્યા છે કે અમારા ઘર તૂટે ના. જો એમના ઘર તૂટશે તો આ કાળઝાળ ભરી ગરમીની અંદર નાના બાળકો છે, એમનું એ જશે ક્યાં, રહેશે ક્યાં, એમના પશુઓ છે, એની માટે વિનંતી આજરોજ કરી છે કે અમારા ઘરો તૂટે ના અને એવી કોઈ તજવીજ પંચાયત કે સરપંચ હાથ ધરે તો એને રોકવી. આજે સરકાર દ્વારા તો જે ગરીબોને આવાસ આપે છે અને આ જે ગામના જે ચૂંટાયેલા જે ભૂતપૂર્વ સરપંચ દ્વારા કે આપણે કોઈને છત આપી ના શકતા હોય તો કોઈની છત તોડવાનો આપણને કોઈ અધિકાર નહીં. અને સરકારશ્રી તરફથી એમને જે આવાસનો લાભ જે તે સમયે મળ્યો છે કે આ જે પરિવારો છે અત્યારે છે, એમના બાપદાદા પણ ત્યાં રહેતા હતા અને આ લોકો પણ અત્યારે ત્યાં રહે છે, એટલે તે યથાર્થ પરિસ્થિતિ રહે એ રીતની અમારી માંગણી છે. આ લોકોની જો માંગ પૂરી નહીં થાય અને અમના ઘરને જો કોઈ પણ પ્રકારની કોઈ આંચ આવશે તો અમે આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે, સત્યાગ્રહના માર્ગે સત્યની સાથે રહીને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.